ગુડ મોર્નિંગ મિત્રો. શ્રેયસ વિદ્યાલય ધોરણ 9 વિષય સંસ્કૃત. મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9ના સંસ્કૃત વિષયનું ચેપ્ટર 16 જોવાના છીએ, જેનો સાહિત્ય પ્રકાર છે પદ્ય. અજેય સહ ભવિષ્યતિ એટલે કે તે અજય થશે. તો ચાલો મિત્રો આજે આપણે આ પદ્ય જોઈએ. પદ્ય 16 અજેય સ ભવિષ્યતિ. ચાણક્ય વિરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનારા નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો લીધેલા છે. રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોઈ તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું. તેથી તેઓ રાજનીતિના ઉપદેશકની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવરી લે તેવા ઉપદેશો આપતા રહ્યા છે. ચાણક્યની એ વાત પણ હંમેશા યાદ રાખવા જેવી છે કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓ તેને વ્યવહારો રોચિત અને સુખી થવા માટેના કર્મોનો ઉપદેશ આપતી રહે છે, જેને અનુસરીને માણસ પોતાના જીવનને ઉત્તમ બનાવી શકે છે. આપણી આસપાસ વિચરતા વિવિધ પ્રાણીઓને ભલે આપણે સારા અને ખરાબની શ્રેણીમાં વિભાજિત કરતા હોઈએ, પણ ચાણક્ય જેવા વિદ્વાનો તેમની પાસેથી સતત કંઈ ને કંઈક શીખતા રહે છે. આવા જ એક પ્રસંગમાં સિંહ અને બગલામાંથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુકડા પાસેથી 4 ગુણો શીખવાની પ્રેરણા આપે છે. મનુષ્યએ પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે અને જીવન સફળ બનાવવા માટે આ તમામ 20 ગુણોને જાણી લેવા જોઈએ અને તેમને વ્યવહારમાં આચરવા જોઈએ. પ્રાણીઓની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ માર્ગદર્શન મેળવવું જોઈએ, એ પણ આ પાઠથી સમજી શકાશે. તો ચાલો મિત્રો આજે આપણે આ શ્લોક જોઈએ. પહેલો શ્લોક છે સિંહામ દેક. સિંહદ વત્તા 1, સિંહ પાસેથી 1. બકા દેક, બગલા પાસેથી 1. શટ શુનઃ, શુનઃ એટલે કે કૂતરો, કૂતરા પાસેથી 6. ત્રીણી ગર્દભાતઃ, ગર્દભ એટલે કે ગધેડું, ગધેડા પાસેથી 3. વાયસત પચ્ચ, કાગડા પાસેથી 5. શિક્ષેચ ચત્વારી કુક્કુટાદપી, અને કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. શું કહે છે આ શ્લોકની અંદર કે સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3, કાગડા પાસેથી 5 અને કુક્કુટ એટલે કે કુકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. હવે 2 નંબરનો શ્લોક. પ્રભુતમ અલ્પકાર્યમ વાયો નરઃ કર્તુમ મિચ્છન્તિ સર્વારંભેન તત્ કુર્યાત સિંહાદેકમ પ્રકીર્તિમાનઃ. કુર્યાત એટલે કે કરવું જોઈએ. પ્રકીર્તિતમ એટલે કે કહેવાયું છે. સર્વારંભેણ એટલે કે સર્વ પ્રકારના ઉદ્યમો વડે. શું કહે છે કે જે માણસ યો નરઃ એટલે કે જે માણસ થોડું કાર્ય, ઘણું કે થોડું કાર્ય, પ્રભુતમ અલ્પમ, પ્રભુત એટલે વધારે ને અલ્પ એટલે થોડું, કે જે માણસ થોડું કે ઘણું કાર્ય કરવા ઈચ્છે છે તેને સર્વ પ્રકારના ઉદ્યમો વડે તે કરવું જોઈએ. સિંહાદેકમ પ્રતિકીર્તિતમ, સિંહ પાસેથી આ 1 ગુણ લેવાનું કહેવાયું છે. સર્વેન્દ્રિયાણી સંયમ્ય એટલે કે બધી ઇન્દ્રિયોને સંયમિત કરીને બકવતઃ પતિતો જન, બગલાની જેમ પડેલા માણસે કાલ દેશોપપન્નાની સર્વ કાર્યાણી સાધયેત, કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા જ કાર્યો સિદ્ધ કરવા જોઈએ.
કાલો દેશોપન્નાની એટલે કે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા. સંયમ્ય એટલે કે સંયમિત કરીને કાબૂમાં રાખીને. આમાં બગલાનું કહેલું છે કે જેમ બગલો પોતાની બધી જ ઇન્દ્રિયોને સંયમિત કરે છે તેવી જ રીતે માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા જ કાર્યો સિદ્ધ કરવા જોઈએ. પ્રાપ્તાસી સ્વલ્પ સંતુષ્ટ સુનિદ્ર સિદ્ધ ચેતન. પ્રાપ્તાસી એટલે કે મળેલું ખાનાર, સ્વલ્પ સંતુષ્ટ એટલે કે થોડામાં સંતોષ મેળવનાર, સુનિદ્ર એટલે કે સારી રીતે ઊંઘનાર, સિદ્ધ ચેતન એટલે કે તરત જ જાગી જનાર, પ્રભુ ભક્ત સ્વ એટલે કે સ્વામીનો ભક્ત, સુરસ્વ એટલે કે શૂરવીર, જ્ઞાતવ્ય એટલે કે જાણવું. કૂતરાના ગુણો કયા છે કે મળેલું ખાનાર, થોડામાં સંતોષ થનાર, સારી રીતે ઊંઘનાર, તરત જ જાગી જનાર, સ્વામી ભક્ત અને બહાદુર. કૂતરાના આ 6 ગુણો જાણવા. અવિશ્રામમ એટલે કે થાક્યા વિના, ભારમ વહેદ એટલે કે બોજો ઉપાડે છે, શીતોષ્ણમ શીત અને ઉષ્ણ એટલે કે ઠંડી અને ગરમીમાં, ન વિંદતી મેળવતો નથી, નિત્ય એટલે હંમેશા, સસંતોષ એટલે કે સંતોષવાળો, શિક્ષેત એટલે કે શીખવા જોઈએ, અને ગર્દભ એટલે કે ગધેડો. શું કહે છે આમાં કે અવિશ્રામમ વદેહમ ભારમ એટલે કે ગધેડો થાક્યા વિનો બોજો ઉપાડે છે, શીતોષ્ણમ ચ ન વિંદતી ઠંડી ગરમીની પરવા કરતો નથી, સસંતોષ તથા અને હંમેશા સંતોષવાળો રહે છે, ત્રીણી શિક્ષેત ગર્દભાત. આ 3 લક્ષણો ગધેડા પાસેથી શીખવા જોઈએ. ગધેડા પાસેથી કયા 3 લક્ષણો શીખવા જોઈએ? તો થાક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા કેવો છે? સંતોષવાળો છે. ગૂઢ ગાહ્યસ્થ ચાતુર્યમ એટલે કે ગુપ્ત ગૃહસ્થ જીવન અને ચતુરાઈભર્યું જીવન. કાલે ચાલય સંગ્રહમ આલય સંગ્રહમ અને કાલે એટલે કે યોગ્ય સમયે, અને આલય સંગ્રહમ એટલે કે માળો બનાવી લેવો. અપ્રમાદમ આલસ્યમ અપ્રમાદ એટલે કે પ્રમાદનો અભાવ, બેદરકારીનો અભાવ, અનાલસ્યમ એટલે કે આળસનો અભાવ, પંચ શિક્ષેત વાયસાત વાયસ એટલે કે કાગડો. કાગડા પાસેથી કયા 5 ગુણો શીખવાના છે આપણે? તો ગૂઢ ગ્રાહ્યસ્થ જીવન, યોગ્ય સમયે માળો બનાવી લેવો, અપ્રમદ આલસ્ય એટલે કે પ્રમાદ અને બેકારીનો અભાવ, આળસ ન હોવી, પંચ શિક્ષેત વાયસાત. આ 5 કાગડા પાસેથી શીખવા જોઈએ. આગળનો શ્લોક. યુદ્ધમ એટલે કે લડાઈ, પ્રાપ્ત રુત્થાન એટલે કે વહેલી સવારે ઉઠવું, સહબંધુર્ભી ભોજન પોતાના જાતભાઈ સાથે ભોજન કરવું, સ્ત્રીયમ આપદ ગતામ રક્ષેત મુશ્કેલીમાં પડેલી સ્ત્રીનું રક્ષણ કરવું, ચતુશિક્ષેત કુક્કુટાત. આ 4 લક્ષણો કુકડા પાસેથી શીખવા જોઈએ. શું કહે છે? યુદ્ધ કરવું, વહેલી સવારે ઉઠવું, પોતાના ભાઈઓ સાથે ભોજન કરવું અને મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીને બચાવવી. આ ચતુર એટલે કે 4 આ 4 ગુણો કુક્કુટ એટલે કે કુકડા પાસેથી શીખવા જોઈએ. હવે છે 8 નંબર, છેલ્લો નંબર છે. એતાન વિંશતિ ગુણાન જે માણસ આ 20 ગુણોને આચરિષ્યતિ માનવ કે પોતાના સર્વ કામકાજમાં કાર્યાવસ્થાશુ સર્વાશુ પોતાના દરેક કામકાજની અવસ્થાઓમાં જે માણસ આ 20 ગુણોને આચરે છે, અજેય સહ ભવિષ્યતિ તે અજેય
થશે. એટલે કે જે માણસ આ 20 ગુણોને સર્વ કામકાજની અવસ્થાઓમાં આચરણમાં મૂકશે, આચર્યસ્યતિ એટલે કે આચરણમાં મૂકશે, તે અજેય થશે.